હેલો મિત્રો, હેપી ઇન્ડિપેન્ડિંગ ડે. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ દિલુ રસિક બ્લોગમાં. હું આજ આવી ગઈ છે પાસોદરા પ્રાથમિક શાળામાં. તો અહીંયા ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ ચાલુ થાય છે. બધા ટીચરો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ધ્વજ ફરકાવવા માટે આવી ગયા છે અહીંયા. બધા વિદ્યાર્થીઓ કાર્યક્રમની રજૂઆત કરે છે, તો મિત્રો આખો વિડીયો અવશ્ય જોજો. આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે કહેવા આવી છું. અહીં હાજર મારા ગુરુજનો, વડીલો અને મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 200 વર્ષ સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણા દેશને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, જેની ઉજવણીના ભાગરૂપે આજના દેશને આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે. આજનો દિવસ આપણા માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. આજના દિવસ માટે ઘણા બધા લોકોએ બલિદાન આપ્યું છે. એના લીધે જ આજે આપણે શાંતિથી અને સ્વતંત્રતાથી રહી શકીએ છીએ. આજે આપણે શપથ લઈએ કે જ્યારે પણ દેશને આપણી જરૂર પડશે ત્યારે આપણે આપણા દેશની સેવા માટે તૈયાર રહીશું. હું તમને બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જય હિન્દ, જય ભારત. બાળક, પોષક એવા શ્રી પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન. અને અમારી સૃષ્ટિના સર્જક, બાળક, પોષક અમને આ વિશ્વના ખોળે રમતા મૂકનાર સર્વે માતાઓ, પિતાઓ, વડીલો, ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને એ મારી રચના સત્સત વંદન. આજે હું તમને મા બાપ વિશે કહેવા માંગુ છું. મા બાપ શું છે એ તમને કોઈને ખબર છે? જે કોઈએ મા બાપની છત્રછાયા ગુમાવવું હોય તેને પૂછજો, મા બાપની કિંમત સમજાઈ જશે. આજના સૌ યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે મા બાપને રોકટોક ના કરજો, તેને તેની રીતે જિંદગી જીવવા દેજો. જિંદગીમાં બધું જ મળશે, પણ સાહેબ મા બાપનો પ્રેમ નહીં મળે. એટલા માટે કહું છું કે સાહેબ મા બાપના સદગુણને યાદ રાખજો. સાહેબ આજનો કલયુગ એવો છે કે એક મને તો 4 દીકરા હોય પણ મને તો 4 દીકરા સમાન હોય. પણ કલયુગની સાથે ચાલતા હું એમ કહું છું કે તમે ચારે મા બાપના ગઢપણ પાડજો અને તેની લાકડી બનજો, પણ તેના ભાગ ક્યારેય નહીં પાડતા. કારણ કે સાહેબ દીકરો મોટો થાય ત્યારે સારી છોકરી, સારી નોકરી અને સારું સંતાન થાય એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મા બાપ અનમોલ ખજાનો છે. જીવતા મા બાપને સ્નેહથી સંભાળજો. ગુમાવ્યા પછી ગીતા સાંભળવાનો શું વાત? સાથે બેસીને જમવાની એમને ઈચ્છા પ્રેમથી પૂરી કરજો. પછી ગામ આખાને લાડવા જમાડવાનો શું અર્થ? લાડ કરનાર મા બાપને સદા હૈયામાં રાખજો. પછી દિવાલ પર તસવીર રાખવાનો શું અર્થ? મા બાપથી આ દુનિયામાં કોઈ મોટું નથી. દીપ પ્રગટાવો તો પ્રકાશ મળી જાય, અગરબત્તી ભગટાવો તો ખુશ્બુ મળી જાય, જમવાનું મળે તો પેટ ભરાઈ જાય, પાણી મળે તો તરસ છિપાઈ જાય. પણ જો મા બાપને આશીર્વાદ મળી જાય ને તો સાહેબ બધા જ અધૂરા કામ પૂરા થઈ જાય. મફતમાં ખાલી મગજના સમય રાખવા એમને કેટલું ચૂકવવું જ પડે છે. જે મા બાપની આગળ ઝૂકે છે તેને આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તેને ઝુકાવી શકે. દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય પણ મા બાપની આંખમાં છલકાતા આંસુને વાંચતા ન આવડે તો સાહેબ આપણે અવળ છીએ.
બાપની ગરીબી અને માનો દેખાવ જોઈને ક્યારેય શરમાવું નહીં, કારણ કે ભગવાન કરતાં પણ મા બાપ મોટા હોય છે. ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે છે, પણ મા બાપ તો આપણને માત્ર ને માત્ર સુખ જ આપે છે. સાહેબ, મારા શબ્દ તમને કડવા લાગશે, પણ એ આપણા હિત માટે હશે. જે મા બાપે પોતે ભૂખ્યા રહી મારા મોઢામાં કોળો આપ્યો, જે મા બાપે તમને બાપા પગલી ચાલતા શીખવ્યું, જે મા બાપે તમને બોલતા શીખવ્યું, જે મા બાપે તમને દુનિયા સાથે ચાલતા શીખવ્યું, એ મા બાપને ક્યારે દુઃખી ના કરજો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી ભૂલશો નહીં. આજે હું તમને પિતા વિશે એક બે શબ્દ કહેવા માંગુ છું. તમે બધા લોકોએ તો મા વિશે, બહેન વિશે જીવનનો કારભાર સંભાળે છે, તેવા પિતા વિશે કહેવા માંગુ છું. માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે, પણ આ ઘરના અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં કે નથી બોલવામાં આવતું. સારી વસ્તુને માતાને જ ઉપમા આપવામાં આવે છે, પણ ક્યાંય પિતા વિશે બોલવામાં આવતું નથી. બધાની સામે મોકલા મને માતા રડે છે, પણ રાત્રે તકિયામાં મોઢું છુપાવીને કરે તે સાહેબ પિતા હોય છે. રોજ આપણને સગવડ કરનાર માતા યાદ રહે છે, પણ જીવનની જીવવા માટેની વ્યવસ્થા કરનાર પિતાને આપણે કેટલી સરળતાથી ભૂલી જઈએ છીએ. માતા રડે છે, પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પિતાના ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેથી પિતાનું પણ ખૂબ જ મહત્વ રાખજો. એ જ અભ્યર્થના સાથે મારી વાણીનો વિરામ આપજો. અસ્તુ જય. વડીલો તથા વહાલા ગુરુજનોને આ દાનવીર કર્ણભૂમિ સુરતની દીકરી શ્રેયાના જય શ્રી કૃષ્ણ. આજના આ શુભ દિને દેશભક્તિનો મહિમા તથા મહિમાને લગતી ઘણી બધી બાબતો ઉપર ચર્ચા થઈ. આજે મારે વાત કરવી છે એક એવા વિષય ઉપર કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે. જે સદુપયોગ કરે છે તેને મારા વંદન, અને જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન. આજના મારા વિષયનું નામ છે મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ. बदलती दुनिया का ऐसे असर होने लगा, बदलती दुनिया का ऐसे असर होने लगा कि आदमी पागल और फोन स्मार्ट होने लगा, कि आदमी पागल और फोन स्मार्ट होने लगा. તમે ફોન, લેપટોપ, આઈફોન કે આઈપેડ નો ભરપૂર ઉપયોગ કરો, તે આપણી સેવા માટે છે. પણ તમે પ્રમુખ સ્વામી મહારાજને પૂછો કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, ત્યારે તેઓ ખૂબ સરસ જવાબ આપશે કે જે લોકો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેના માટે તે આશીર્વાદ છે, અને જે લોકો તેનો દુરુપયોગ કરે તેના માટે તે અભિશાપ છે. આગળથી તો ગળ્યું લાગે છે, આગળથી તો ગળ્યું લાગે છે, પણ પછી આખી જિંદગી બરબાદ કરી નાખે છે. અહીં તમને બધાને મારે એક નાનકડી વાર્તા કહેવી છે. એક શાળામાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે. તેના વિષયનું નામ હોય છે માં. બધા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ નિબંધ લખ્યો. ત્યારે એક વિદ્યાર્થીએ જે લખ્યું તે મારે તમને કહેવું છે. તેને લખ્યું, હે ઈશ્વર, જો આવતા જન્મમાં તું મને માનવનો અવતાર આપવાનો હોય, કે હે ઈશ્વર, જો આવતા જન્મમાં તું મને માનવનો અવતાર આપવાનો હોય તો નહીં આપતો. મારે તો મોબાઈલ બનવું છે. મારી મમ્મી જેટલો મને પાસે રાખે છે એના કરતાં વધારે તો એ એના મોબાઈલને પાસે રાખે છે. અને જો આવતા જન્મમાં તું મને માનવનો અવતાર આપવાનો જ હોય તો મને ઓફલાઈન મમ્મી આપજે, કે જે મારા અને મારા પપ્પા માટે ગરમ ગરમ નાસ્તો બનાવે, મારી સાથે મસ્તી કરે, એવી ઓફલાઈન મમ્મી જોઈએ છે મારે. लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाते हैं. મોબાઈલથી આપણે અનેક સુવિધાઓ ઓછા સમયમાં મેળવી શકીએ છીએ. તેમાં સારા વિડિયો જોઈને સારી પ્રેરણા લઈ શકીએ છીએ. ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી સારો વિડિયો બનાવી લોકોને સારો સંદેશ આપી શકીએ છીએ. પણ આપણને મોબાઈલની એવી લત લાગી ગઈ છે કે એના વગર આપણે એક સેકન્ડ પણ નથી રહી શકતા. માણસ તેના પરિવાર વિના રહી શકે છે, પણ મોબાઈલ વિના નહીં. મોબાઈલનો ઝાઝો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, ચીડિયો સ્વભાવ વગેરે જેવી તકલીફ થાય છે. યાદશક્તિમાં ઘટાડો થાય છે, છતાં પણ આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. તમને બધાને ઓનલાઈન ઓર્ડર કરીને જમવાની મજા આવે છે કે પછી પરિવાર સાથે બેસીને રોટલો અને કઢી ખાવાની મજા આવે છે? દુકાનમાં કરેલી શોપિંગમાં મજા આવે છે કે પછી ઘરે કરેલી ઓનલાઈન શોપિંગમાં મજા આવે છે? જો આપણે જમવા બેસીએ ત્યારે એક હાથમાં ચમચી કે કોળિયો હોય છે, પણ બીજા હાથમાં શું હોય તમને બધાને તો ખબર જ હશે. બોલો બોલો. જી હા, એ છે મોબાઈલ. તો હવે મિત્રો તમે બધા એક જ નક્કી કરો કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ. તમે બધાએ મને શાંતિથી સાંભળી તે બદલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ.
જવું જોઈએ. ભારત માતા કી તો હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. તો આ અમારી જેઠાણીની છોકરી હસ્તી અને એની બેનપણી છે. તો જુઓ, આ ખૂબ જ સરસ મજાની રંગોળી કરી છે. તો આ છે આપણો તિરંગો અને આ બધા સ્કૂલના ટીચરો છે. તો જુઓ, સ્કૂલમાં ઘણા બધા ચિત્રો પણ છે. તો મિત્રો, આ વિડીયો પાસોદરા પ્રાથમિક શાળાનો છે, જ્યાં હું ધ્વજ ફરકાવવા માટે આવી હતી. અને જો તમે મારો આખો વિડીયો જોયો હોય અને તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભારત માતા.